ભરૂચમાં વિકાસ કામોના ધમધમાટ વચ્ચે નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ દાંડિયા બજારમાં ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકો ઉપરાંત વેપારીઓ વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ દાંડિયા બજારમાં છેલ્લા 10થી વધુ દિવસથી ગટર લાઈન ઉભરાઈ છે, જેના કારણે દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે। નજીકમાં શાક માર્કેટ તેમજ મચ્છી માર્કેટ પણ આવેલું છે, ત્યારે વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અંગે વેપારીઓ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ગટર લાઈન ઉભરાય છે। આ અંગે નગર સેવા સદનમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે તેઓના વેપાર અને રોજગારને પણ અસર પહોંચી રહી છે। આ સાથે જ દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। દાંડિયા બજારમાં અમારી દુકાન હોય છે, અહીંયા ગાડી પાણી ઉભરાય છે ફૂલ ફ્લોરમાં। આજે 15 દિવસ થઈ ગયા એ વાતને। છેક સ્વામિનારાયણવાલાની દુકાનથી લઈને કે અહીંયા ગાડી છેક શાક માર્કેટ લગીને શાક માર્કેટ ભરાય છે, ત્યાં લગીને પાણી આવે છે, ઉભરાય છે પાણી ને આ ઝાડુ મારવાવાળા બી બહુ ઓછા આવે છે ને ઓછો ટાઈમ પર આવે છે ઝાડુ મારવા। મારે સાહેબ હું રસ્તામાં ધંધો કરું છું, આજે કઈ વર્ષોથી 40 વર્ષથી ધંધો કરું, પણ આ 2 મહિનાથી તો બહુ જ તકલીફ છે ને હું પાણીમાં જ બેઠી છું। તમે જોઈ લો, આવડે બી લારી મારી પાણીમાં જ છે। મારા પાસે ઘરાક કેવી રીતે આવે? હું કેવી રીતે ધંધો કરું? હું રાંડ વેવા બૈરી, મારે આજે કોઈ ઘરાક આવે તો હું ખાઉં બી ખવડાવું બી, મારે જે ધંધો પાણી નથી, મેં કેવી રીતે ધંધો કરું? પાણીમાં જ બેઠી છું। તમારે જોવું હોય તો જોઈ લો, મારી લારી કોઈ આવતું નથી ને હવે ધંધો કરીએ તો કેવી રીતે કરીએ? નહીં તો ભૂકંપ મારવાના વારા આવે અમારા। અહીંયા સાફ નથી કરવા આવતા ને રોજ ફોન કરીએ, રોજ આવે ગાડીઓ, કચરો મચ્છી બજારની આગળ સુધી નાખી દે। એટલી ગંદા એ લોકો ઘરાક આવે તો તમે કેવી રીતે બેસો છો? માસી તમે કે ભાઈ અમારા નસીબમાં એવું લખ્યું છે, અમે શું કરીએ? કેટલું બોલીએ અમે લોકો, પણ એ લોકો સમજતા જ નથી। એ લોકોને સમજ પડવી જોઈએ। મચ્છી બજારને આંગણા સુધી કચરો, મચ્છી બજારમાં બી ઘરાક જતું નથી। મચ્છી બજાર કઈ છે બેન? અંદર છે। કેવી રીતે જઈએ? ગોજવાડું છે, આ ગોજવાડામાં અમે કેવી રીતે જઈએ? ભાઈ જવું પડશે, નાકે દાંટો મારો ને જાઓ અંદર, જાઓ, તમારે ખાવું છે, તમારે લેવું છે। એ લોકો બી બચારી અંદર બેઠી છે ને 12 વાગે એ લોકો લારીઓ ગાડીઓ ભરી રિક્ષા ભરી પાછો જાય। તો આજે કોઈ ધંધો ગરીબ કરે તો ખાય ને? નહીં, આ બધો ગોજવાળો ભેગો થાય ને સરકારીમાં કચરા પેટીવાળાને બી ફોન કરીએ, પણ ફોન કરે તો અહીંયા આવતા નથી એ લોકો। 4-5 દિવસે બી આવતા નહીં ભરવા એ લોકો ને અમારું તો એક બી ઘરાક અંદર નહીં આવતું। કેટલા મહિનાથી એક ઘરાક અંદર આવતું? મહિનો 2-3 મહિના થઈ ગયા, પણ એટલો ગોજવાળો કે ઘરાક જ નહીં આવતું। ભરની ગંદકી છે અહીંયા અમે આવતું, અમે તો અંદર ખાલી બેસેલા જ છે, 100 પૂરતી જ બેસેલા છે ભાઈ અમે તો, ને અમારા ઘરાક તો એક બી આવતું નહીં અંદર ને અમારો એક જ દરવાજો છે, બીજો દરવાજો પણ નથી અંદર ને બીજા દરવાજો પાડી આપતા હોય તો અમારું ઘરાક બી બીજા દરવાજા પરથી આવે, પણ એક જ દરવાજો છે, તે દરવાજા પરથી અમારું ઘરાક જ અંદર નહીં આવે। ખાલી અમે 8 વાગે બેસીએ તો અમે 9 વાગે બેસીએ તો 12 વાગે એમ જ ઉઠીને માલ ભરીને ઘેર ગઈએ। અમારે એક બી ઘરાક આવતું નથી। આખું રોડ મતલબ પાણીથી ભરેલું હોય છે, મતલબ 24 કલાક મતલબમાં પાણી મતલબ સાફ અહીંયા એક ચેમ્બર ઉભરાયેલું છે, એ ચેમ્બર મતલબ સાફ જ કરવા નહીં આવતા મતલબમાં। અહીંયા કચરાની પેટી મૂકતા હતા તે બી બંધ કરી દીધી છે મતલબમાં। રોજ આટલો કચરો મતલબ અહીંયા પડેલો જ હોય છે મતલબમાં। જાણ કરી, નગરપાલિકામાં જાણ કરી, બધા કાઉન્સિલર લોકોને બી જાણ કરી, પણ એનો કોઈ નિકાલ આવતો નહીં। હમણાં ચીફ ઓફિસર આવેલા, એમને બી અમે લોકો જાણ કરી, પણ એનો કોઈ નિકાલ નહીં। એક કૂતરું મરી ગયેલું, એના માટે કમસે કમ 20 વાર ફોન કર્યો હશે, 4 દિવસ પછી આવી લઈ ગયા છે। મારી લારી મસાલા નહીં ઊભી રહી છે, 15 દિવસથી આવું નવું પાણી નીકળે છે। અમે કૂતરું પણ મરી ગયું, 3 દિવસથી કોઈ મૂંચકવા આવ્યું નથી। 3 દિવસ પછી 4થા દિવસે લેવા આવ્યા ને બજારમાં કોઈ કચરો વાળવા પણ આવતું નથી। આ પાણી નીકળે છે તેનાથી શું તકલીફ શું થાય છે? અમારી જગ્યા જ નથી રહીને બેસવાની, પાણીમાં ઊભા છે એટલા પાણી અમારી રહી નથી। આવવા જવાની તકલીફ પડે।